ઉભા રહ્યો અમીનભાઈ. તમે શું ઊભા થાવ તો હરકો ઊભા થાવ તમે. હા, અમે આજ રોજ 25/3/2025ના રોજ જામનગર રોડ ઉપર રાધે કાઠિયાવાડી હોટલ છે ત્યાં હું, રાજુ મામા, ગોપાલભાઈ કથિરિયા, દાનબાપુ, અમીનભાઈ મીરા, અમે બધા અત્યારે ગોપાલભાઈને પાર્ટી આપીએ છીએ. તો એ વિશે હવે રાજુ મામા જે કેનેડા જાય છે ગોપાલભાઈ, એના વિશે આપણને થોડીક માહિતી આપશે, જાણકારી આપશે. બહુ સારી વાત કરી ગિરિરાજસિંહ તમે, કારણ કે બધા મિત્રો એટલે બહુ અંગત મિત્રો, અમીનભાઈ, દાનબાપુ અમારા વડીલ, અમારા બધાયથી મોટા, અને ગોપાલભાઈ, અમારા વર્ષોના સંબંધ, લગભગ 20-25 વર્ષના સંબંધ ગોપાલભાઈ સાથે અમારા બધાયના છે. પણ મારું એટલું કહેવાનું કે ગોપાલભાઈ અહીંથી ધારો કે એબ્રોડ જાય પોતાના બ્રાઇટ ફ્યુચર માટે, ભવિષ્ય માટે, પણ ગોપાલભાઈ અમારા ચારેય માટે, દાનબાપુ માટે, અમીનભાઈ માટે, ગિરિરાજસિંહ માટે અને મારા માટે, ગોપાલભાઈ હંમેશા 108 જ રહ્યા છે. આપ નહીં માનો, જ્યારે પણ મારે તકલીફ પડી હોય તો ત્યારે હું કોઈનો ભરોસો ન કરું, ગોપાલભાઈને જ બોલાવું, અને ગોપાલભાઈ આવે એટલે બધી વસ્તુનો હલ નીકળી જાય. ક્યાંય જવું હોય ગાડી લઈને, કોઈ પણ બાબતની અંદર, કારણ કે ગોપાલભાઈ જૂના જમાનામાં કહેવાતા કે આ ઉસ્તાદ છે, તો આ ઉસ્તાદો કે ઉસ્તાદ છે, પણ પોઝિટિવ ઉસ્તાદ છે, નેગેટિવ નહીં. કોઈની અહિત કરે, આટલા ટાઈમમાં એની ઉપર ગમે એવી ઘટનાઓ વીતી, એની ઉપર સારી નરસી કંઈક પ્રસંગો થયા છે, એનો હું તાજનો સાક્ષી છું અને મને એની બધી ખબર છે. પણ એ સદાય હસતા જ રહ્યા છે. અને આવડો મોટો કોરોના ગયો તો પોતે પોતાનું એક્ટિવા લઈને બહાર નીકળે અને મને વિડીયો કોલ કરી અને એમ કે જો રાજુ મામાને, હું મારા ફળિયામાં બેઠો અને પોતે આખા કોરોનામાં ફરતા હરતા બધે, એને કોઈ દિવસ કાંઈ થયું નથી. અને બીજું બહુ અગત્યની વાત, એની જિંદગીનો પોઝિટિવ પોઈન્ટ ગોપાલભાઈ પાસેથી શીખવા જેવો. એણે કોઈ દિવસ ક્યાંય ગમે કામ હોય, કોઈ પણ બાબતમાં ક્યારેય ના નથી પાડી. એને કાળી રાત્રે હું એમ કહું, ગોપાલભાઈ હાલો દિલ્હી જવું છે, એટલે ઘેરેથી અડધી કલાકમાં એની સુટકેસ તૈયાર હોય અને ગોપાલભાઈ હાજર હોય. દાનબાપુ એમ કહે કે શેરબાપુના આશ્રમે જવું છે કે વાં આશ્રમે જવું છે, માટે જવું છે ધાર્મિક, એટલે દાનબાપુ કહે એ ભેગા ગોપાલભાઈ હાજર. અને બીજું અમારા બધાનું ધ્યાન એવું રાખે કે અમારે ગાડી ચલાવવી ન પડે. ગોપાલભાઈ હોય એટલે અમે સલામત હોય, અમને કોઈ જાતની બીક ન હોય કે ભાઈ એક્સિડન્ટ થશે કે આ થશે. એવડો મોટો એનો અનુભવ. અને બીજું એનો પરિવાર બહુ સુખી છે, વિનાંગ આતે. અને ત્યાં એની દીકરી છે ડેનિસા છે, એ ડૉક્ટર છે, એટલે અત્યારે ત્યાં જાય છે, 2 જૂનથી જાય છે, લગભગ 8-10 વર્ષ માટે. અને અમારા માટે એ દિવસો કાઢવા ગોપાલભાઈ વિનાના, ભલે એ 2 દિવસે કે ઓલા ઈદના ચાંદની જેમ 5 કે 7 દિવસે મળે અમીનભાઈ, પણ મળે એટલે અમને આનંદ આવે છે, મજા આવી. અને અમને બધાને આનંદ જ કરાવ્યો છે ગોપાલભાઈ જિંદગીમાં. બીજું એની પાસેથી શીખવા જેવું, બહુ શીખવા જેવું. હું તો શું, પણ કોઈ શીખી ન શકે. બહુ અઘરી વાત કરી દઉં છું કે એની ઉપર જે તકલીફો આવી, ભયંકર તકલીફો આવી, પણ ગોપાલભાઈ કોઈ દી ડૈગા નથી, કોઈ દી કોઈથી બિયા નથી. અને એમ એઝ ઇટ ઇઝ અવિચળ એક જ રીતે જિંદગી જીવા છે, એક જ રીતે જિંદગી જીવે છે અને સદાય આનંદમાં રહે છે. બીજું કોઈ પણ વસ્તુ, કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વસ્તુ હોય, ધારો કે ઇલેક્ટ્રોનિક આઇટમ હોય કે કાર હોય કે ગમે હોય કે ટીવી હોય કે લેપટોપ હોય, ગમે કે ઘડિયાળ હોય, ગોપાલભાઈને તમે કહો એટલે એની પાસે એટલું બધું ટેકનિકલ ડીપ નોલેજ. મૂળ તો પોતે ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હતા, એટલે એને વેલ્ડિંગને ટાંકા ટેફા તો બહુ આવડે જ પાછા, બરોબર, રેણ કરે, આ કરે. હમણાં એવી ઘટના બની કે મારી ગાડી, મારી ક્રેટામાં એસી મારો બાબુ રિપેર કરતો હતો અને ગોપાલભાઈ ઘેરે આવી ગયા. એટલે ગોપાલભાઈએ સલાહ દીધી કે આવી રીતે આમ કર, ગેસ ને આ તેને બધું જે કાંઈ ઓઇલ નહીં. એટલે એમનો જે એક્સપિરિયન્સ છે ને, અને એમની પાસેથી શીખવા જેવું છે. અને આ બધી વસ્તુનો લાભ એને કેનેડામાં જ્યાં જાય છે, ધારો કે ડેનિસા છે, એમના સાડુ છે, પાટલા સાસુ કે એને જ્યાં જાય ત્યાં એ લોકોને આમનો ભરપૂર આમના અનુભવનો લાભ મળશે.
લાભ મળશે. એક કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અને આ અમારા ગોપાલભાઈ એટલા બધા અનુભવી છે એટલે અમે આજે ભેગા થઈને બધાય એમને એક જાતની પાર્ટી આપી છીએ. એટલે અમારી એક જિંદગીની એ યાદી રહી ગોપાલભાઈની સાથેની, અમારા ચારેયની, અમીનભાઈની, દાનબાપુની, ગિરિરાજસિંહ ને મારી. અને અમે એવું ઈચ્છું કે 8 કે 10 વર્ષ જ્યાં રહેવાના છે એની તંદુરસ્તી 100% સારી રહેશે. કારણ કે ભારત અને કેનેડા હવામાન, એટમોસ્ફિયર, ચોખ્ખાઈ એટલે ઘણો ફેર પડશે. એટલે એની તંદુરસ્તી અત્યારે મારાથી 4 મહિના નાના છે, 3-4 મહિના 70 ઉપર પહોંચી ગયા છે, બરોબર છે. પણ એ હું માનીશ કે એ ત્યાં 100 વર્ષ તો પૂરા કરશે અને કરશે જ. અને અમારા બધાય તરફથી, અમીનભાઈ તરફથી, દાનબાપુ તરફથી, ગિરિરાજસિંહ તરફથી, મારા તરફથી અને અમારા આખા ગ્રુપ તરફથી ગોપાલભાઈને બહુ સારી શુભેચ્છા આપી છે. તંદુરસ્તી સારી રહે, સારું કમાય અને અહીંયા બેઠા બેઠા છાને ખૂણે રાતે રસોડામાં બેસીને ફોનમાં ધીમે ધીમે વાત કરે એવી હું આશા રાખીશ. કારણ કે આજથી પહેલાં ગયા હતા ત્યારે છાને ખૂણે રસોડા મને કે રાજુ મામા અહીંયા રાત છે ને તમારી અહીંયા દિવસ છે એટલે ધીમે બોલી. તો હવે એ ધીમે ન બોલે એવી અમે દાનબાપુ, ગિરિરાજસિંહ, અમીનભાઈ અને હું એવી આશા રાખશું. અને અહીંયાના ફોટા, ખાસ તો ટોરેન્ટો અને કે જ્યાં જવાના છે અહીંયાના ફોટા અને વિડીયો અમને બધાને પહેલાંય મોકલતા, નો ડાઉટ. અને એનો બીજો પોઝિટિવ પોઈન્ટ શું ખબર છે? ધારો કે દાનબાપુ ધાર્મિક કાર્યક્રમમાં લઈ ગયા, ગિરિરાજસિંહ વાડીએ લઈ ગયા, અમીનભાઈ ક્યાંક એને લઈ ગયા, મુંબઈ ગયા, તો એ તરત જ વિડીયો ઉતારી લે ને વિડીયો પાછો બધાને મોકલે, શેર કરે. એ એનો પોઝિટિવ પોઈન્ટ છે. આપણને ખબર ન હોય અને આપણને ખબર હોય વિડીયો ઉતારી લીધો હોય. એટલે હું એવી આશા રાખીશ કે ગોપાલભાઈ એની એ કાર્યવાહી ચાલુ રાખે. એટલે અમારા ચારેયને એમ ન લાગે કે ગોપાલભાઈ અમારી સાથે નથી. અઠવાડિયામાં એક દી આમ જોઈએ ને તો આનંદ આવી જાય. હવે દાનબાપુ તમારે કાંઈ 2 શબ્દ? બસ મને તો આ ગોપાલભાઈ જાય ગમતું નથી, કોઈને નથી ગમતું. અમીનભાઈ મને ગોપાલભાઈ છે એ અમારે 2-4 દી પરિવાર જેવા છે. હાલો હવે ગિરિરાજસિંહ તમે. હા વેચ છે. અમે અહીં ગોપાલભાઈ અને અમીનભાઈ, દાનબાપુ, રાજુ મામા અને ખૂબ અમે ગોપાલદાસ સાથે આનંદ કર્યો. અને એમની લોકચાહના બધી જ ખૂબ જ કોઈ પણ પરિસ્થિતિ હોય તો એણે પાછી પાની નથી કરી. ગમે એવી પરિસ્થિતિ હોય, પોઝિટિવ એટીટ્યૂડ. એમને હંમેશા પોઝિટિવ જ બોલવાનું કે ભાઈ ના આ થઈ જશે. એટલે એ 100% થઈ જ જાય એટલો એનો વિશ્વાસ છે એને પોતાના ઉપર. અને બીજું કે એની એક ખાસિયત એ છે કે કોઈ દી મેં એને ગરમ થતા નથી. નહીં, ક્યારેય નહીં. કોઈ પણ હોય અને ભાષામાં અને ભાષા એવી કે કોઈ પણ એને અપશબ્દ ન આવે એની ભાષામાં. અને બીજું કે આપણે ક્યાંય સાથે ગયા હોય બહારગામ તો એને ક્યારેક અગવડતા પડી હોય તો એ બોલે નહીં કે મને આ અગવડતા પડી હાલો. અને એવું ટૂંકમાં એમનો પોતાનો સ્વભાવ એકદમ સારો. અને એની તો ખોટ આપણને આજીવન રહેશે. એમાં એની ખોટ ખાસ રાણા પરિવારને વધારે રહેશે. કારણ કે રાણા પરિવાર ક્યાંય જાય એટલે ગોપાલભાઈ ડ્રાઇવિંગ કરતા ભેગા જ હોય. અને 1-2 દી અમારે માંડ ખાલી જાય, બાકી અમારે જવાનું જ હોય. હમણાં બાબરા જેવા હતા માણસિયા બાપુ પાસે, બે ગિરિરાજસિંહ નહીં. એટલે અમારે અવારનવાર ટ્રીપ ચાલુ જ હોય. એટલે ગોપાલભાઈની ખાસ બહુ અમને એની આપણને ખોટ લાગશે ગોપાલભાઈની. ચાલો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમે રહ્યો ઘડી. હા, ખૂબ ખૂબ આભાર. હાથ રાખી દો. સંદેશ છે આતે હવે તમે આવતા રહ્યો અમીનભાઈ. ને યાદ દિલાતે સંદેશ છે આતે સંદેશ છે આતે. હવે એક કામ પગ આગળ રાખે ને હાલવાનું હોય. સંદેશ છે આડી દેવો. હવે આપણે બોર્ડર ફિલ્મનું ગીત અમે પડી જાઓ. ઓકે રેડી. વાહ 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 વાહ, મજા આવી.